બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને જય મુરલીધર. તો જો અત્યારમાં છે ને શું કામ હાલે બતાવી દઉં તમને. દેશી પાપડ બનાવવાનું કામ હાલે. જો આ ખાટલામાં એટલા છે, બાકી જો અહીં એટલા છે ને હજી તો ઘણી ખીચી છે, હજી ઘણા બનાવવાના છે. તો હાલો ચા મૂક્યો છે, ચા પીને આપણે છે ને દુકાને જવાનું છે. દુકાને પહેલાં નથી જવું, પહેલાં છાશ લઈ આવીએ પછી દુકાને જઈએ. ને આજે અમારે છે ને બેનવે મારા માસીની દીકરી છે ને અહીંયા ખુશીથી બધાને છે ને જમાડ્યા છે. અહીંયા પોતે જમીન લીધી ને એટલે એને થોડો ગર્વ થયો, એટલે અહીંયા બપોરે છે ને એક લંચનું આયોજન રાખ્યું. બધાને જમાડ્યા છે, કુટુંબના ને હગાવાલાને ને સગા સંબંધીઓને બધાને ભળતા હોય લોકો બધાને. તો આજે અહીંયા જમવા જવાનું છે ને આજે લાલુ ત્યાં સીધો રસોડા વહી ગયો છે હારતમાં, એટલે આ દુકાન મારે ખોલવાની છે. એટલે એમ તો વહેલો ઉઠી ગયો આજ, દુકાનની ચાવી લઈ લીધી ને ચા બની જાય એટલે ચા પી લઈને પછી ફઈની વાડીએથી છાશ લઈ આવીએ ને પછી દુકાન ખોલી નાખીને પછી 11 વાગે તો જવું પડશે સમાજમાં વહેલું, કારણ કે ઘડી ટેકો કરવા લાગીશું આપણે કંઈક કામનો. તો હાલો ચા બની ગયો તો ચા પી લઈએ. બની ગયો કે હાલો ચા બની ગયો. તો ફાઇનલી આપણે કીટલો લઈ લીધો છે ને હવે કીટલો છે ને ગાડીમાં ટીંગાડી દઈએ. ગાડી કાઢવી પડશે, જો આપણે છે ને આ નાની ગાડી લઈ જવાની છે. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ છાશ લેવા જતા હતા ફઈની વાડી, અને રસ્તામાં છે ને નાયણભાઈની દુકાન આવી ગઈ ચામુંડા પાન. તો આપણે છે ને એક માવો લેવાનો છે, માવો લઈ લઈને પછી નીકળીએ છાશ લેવા માટે. તો હાલો માવો લઈ લીધો ને હવે માવો ખાઈ લઈએ પછી ફટાફટ નીકળીએ, કારણ કે આપણે છે ને મોડું થાય છે, કારણ કે છાશ લેવા જવી ને હજી દુકાને ખોલવાની બાકી છે, એટલે માવો ખાઈને નીકળીએ. ફઈની વાડીએ જતા ને આ લોકેશન આવે ને એટલે રસ્તામાં ઊભું રહેવાનું મન થઈ જાય, કારણ કે લોકેશન જ એવું જબરું છે. આ છે ને આ ખાડામાં પાણી છે ને, આખી નદી સુકાઈ ગઈ પણ આ ખાડામાં પાણી છે ને સુકાતું જ નથી. કેટલા 20-25 દિવસ થતા એટલું ને એટલું ભર્યું છે. બાકી જો આમથી છે ને ઢોર આવે, આખી નદી સુકાઈ ગઈ. બાકી વાં છે ને ઊંડા મૂંડો ખાડો છે ઓલી બાજુ, પણ એ સુકાઈ ગયો. બાકી પાણી ભર્યું હોય ને ત્યાં એટલે અહીં એટલી સુંદરતા હોય ને કે વાત પૂછોમાં. એમ છે કે ટિફિન લઈને આવતા રહીએ, અહીં બેસીને ખાઈ લઈએ, અહીં રોકાઈ જાય એવું એટલું મસ્ત લોકેશન હોય. આ જો ઓલો આગળનો છોકરા જોવા છે ને ઉભા ઝૂમ કરીને બતાવું, જો ઓલા ડેમ ઉપર છોકરા આવેલા જાય, એ ખાડો ભર્યો ને એટલું રળિયામણું લાગે ને કે વાત પૂછોમાં યાર. ને પક્ષી બોલતા હોય આજુબાજુમાં, આ બે બાજુ જંગલ જેવું છે એટલે. તો ફાઇનલી ફૂગી ગયા ફઈની વાડીએ. જો ફઈની વાડીએ છે ને આવી કંઈક ડેલી છે, જો એ નામ છે ને ખોલવી પડે. ઝાપલી કહેવાય એને, ઝાપલી. બંધ કરી દીધી ને મારી છે ને બિગ ફ્રેન્ડ છે ને રાહ જોવે છે. જો એ છે ને મોટા ઉલારે, જો કાયમી મારી રાહ જોતી હોય. આવી ગયા દુકાને, ધૂપ દીવા કરી નાખ્યા. બતાવી દઉં તમને, ભગવાનને સમજાવી લીધા છે ને હવે છે ને હંજવારી કાઢવાની છે. તો હંજવારી કાઢી નાખીએ. ને મહેમાન આવી ગયા હતા ને એટલે મારા મામા આવ્યા હતા એટલે મોડું થઈ ગયું જરાક. જો કેટલા વાગ્યા, આ ઘડિયાળમાં તમને જોતા આવડે તો જોઈ લીજો.
આમાં કંઈ આંકડા બાકડા કંઈ છે નહીં. 11:15 થઈ ગયા છે. ચાલો સંજવારી કાઢી નાખીએ ને પછી છે ને આડી સમાજે જવાનું છે. કારણ કે આજ બેનનો છે ને જમણવાર છે, ખુશીનો જમણવાર છે. કોઈ પ્રસંગ નથી, ખાલી જમીન લીધી ને નવી વાયુ ગારે છે ને, તો બેનને એનો આનંદ થયો ને તો બધાને છે ને અહીં છે ને જમણવાર રાખ્યો છે સમાજમાં. 250-300 માણસનું જમણવાર છે. તો ત્યાં જવાનું છે. લાલુ તો ત્યાં ગયો છે એટલે આજે આપણે દુકાન ખોલવી પડી છે. તો આપણે ત્યાં જ જવાનું છે. પછી ધૂપ દીવાને એવું બધું કરી નાખીએ, સાફસૂફ કરીને પછી નીકળીએ. મામા આવે ને પછી મામા અહીં 2 વાગ્યા છે, બાપાવારે ઘેરે 2 વાગ્યા ને એ ના આવે પછી નીકળીએ. ત્યાં હું બધી સંજવારીને એવું બધું કાઢલું, સાફસૂફ કરી નાખું. તો હાલો મિત્રો, દુકાન બંધ કરી દીધી છે ને. આ છે ને મારા મામા છે, તો હું મારા મામા બે જાય સમાજમાં જાય છે અત્યારે. મધુબેનનો જમણવાર છે ને તો અહીંયા સમાજમાં જાય. તો આવી ગયા સમાજે ને જો બધા છે ને વાટ જુએ છે. શેની વાટ જોવો છો બધા? જમવાની. ये कर लो पहले. ક્યાં ક્યાં ફરી એવા? પછી કેટલા 2-3 દી રખડી આવ્યા? શું કે નરસિંહભાઈ? તો થારી લઈ લીધી ને, હાલો બધા જમવા. આ બાજુ મારો ભાણેજ બેઠો, આ બાજુ મારા બનાવી બેઠા. બાકી આ ભાઈને તમે વરસતા છો. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो. તો ફાઇનલી મિત્રો જમી લીધું છે ને, હવે જવું છે દુકાને. કે દુકાને થોડુંક કામ છે, એ પતાવી આવીએ ને પછી થોડોક રેસ્ટ કરી લઈએ. ઘડિયાળમાં 1 વાગ્યા ને ગામમાં હોપો પડી ગયો. લગભગ ટોટલી દુકાનો બંધ થઈ ગઈ. અગરબત્તી કરીને તાળું મારીને દુકાનને તાળું મારીને વયા જાય ને, પછી આવીએ ને એટલે તાળું ખોલીએ ને એટલે સુગંધ એટલી મસ્ત આવે ને કે વાત પૂછવામાં બહુ મજા આવે. એવી સુગંધ આવે. ધુમાડો છે ને અંદર ભેરો થઈ ગયો, સંગ્રહ થઈ ગયો. એટલે જવાનું છે ને અંદર દુકાનની અંદર, એ થોડુંક સાંકડું છે એટલે છે ને બહુ તકલીફ પડે. શોર્ટ અહીં છે ને એટલે સ્ટોપરમાં ભરાઈ જાય. એટલે આમ ધ્યાન દઈને હાલવું પડે. શર્ટના બટન તૂટી જાય ત્યારે ફટાફટ. તો વાગી ગયા છે 1:15 ને હવે છે ને ઘડીક આરામ કરી લેવો છે. કારણ કે આપણો રાતનો ઉજાગરો છે. તો હવે છે ને ઘરે જઈને સૂઈ જાય. હારી પણ નીંદર ખેંચીને ઉઠી ગયા ને હવે જો આ બાજુ પાપડે સુકાઈ ગયા ને આપણે સારી એવી નીંદર થઈ ગઈ છે. તો છે ને હવે વિડીયો બહુ લાંબો ખેંચાઈ ગયો છે, વિડીયોનો એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો ને તમને સારી લાગે એવી કોમેન્ટ કરી દેજો. તો મળશું પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.